તો દેવ શું થયું, બહુ ટેન્શનમાં જેમ લાગે છે? હા યાર જનીશ, મારી પાસે ખેતી ઓછી છે અને ચોમાસા પૂરતું જ પાક પાકે છે અને બાકીના સમય માટે મારી પાસે કોઈ આવકનો સ્ત્રોત નથી. તો તારે શું કરવું છે? તને બીજા કશામાં ઇન્ટરેસ્ટ કરો? મારા ઘરે ઘણા ટાઈમથી પ્રી વેડિંગ શૂટ કરવા માટે આવે છે. મારી ઘણા ફોટોગ્રાફર જોડે વાત થઈ. બરાબર, એટલે તને આ લાઈનમાં પણ ઇન્ટરેસ્ટ છે ખરો એમ ને? હા, મને ઇન્ટરેસ્ટ છે, ઓકે, પણ મારે આ લાઈનમાં આગળ કેમક વધવું એનો મને કોઈ ખ્યાલ નથી. બરાબર. દેવ, તને પણ ફોટોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ છે તો ટ્રાય કર ને. હા, પૂછી જાઉં. જો તમારા લાઈનમાં આગળ વધવું હોય તો આ લાઈનના મૂકા કોર્સ કરવું પડશે. બેંક ઓફ બરોડા આરસીટી વ્યારા તાપી દ્વારા આયોજિત સ્ત્રીઓના કપડાં, સિનિયર બ્યુટી પ્રોટેક્શનર, ડેરી ફ્રેમિંગ, મશરૂમ ખેતી, વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી. વાહ, ફોટોગ્રાફી કોર્સ આ તો મારા લાયક જ છે. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી મારા કોર્સમાં લાવ્યો છું. કે આમાં તમારી એન્ટ્રી કરી દો ને, એન્ટ્રી કરીને પછી બાકીની ઇન્ફોર્મેશન તમને ઓફિસમાં આપી દેશે. ઓકે સર. શું નામ તમારું? મારું નામ દેવ છે. દેવ, મેં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના કોર્સમાં લાવ્યો છું. ઓકે ઓકે. એના વિશે જરાક માહિતી આપશો? જી જી, જે આ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી છે ને દેવભાઈ, એના માટે છે. ખાસ એ તમારી ઉંમર જે 18થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને સેકન્ડ એ છે કે એ જે ટ્રેનિંગ છે કુલ 31 દિવસની છે અને ફૂલ ડે હોય છે. તમને અહીંયા રહેવાની સુવિધા પણ ફ્રી ઓફ કોસ્ટમાં આપવામાં આવશે. શીખવા માટે જે બી કંઈ નાની મોટી સાધન સામગ્રી છે. બીજું કે આના માટે તમારે કોઈ પણ જાતની ફીસ ભરવાની નથી. રહેવાની, જમવાની નાતે બધી જ સુવિધા તમને ઉપલબ્ધ થશે. પણ મેન અગત્યનું છે કે તમારો ટાઈમિંગ. અને બીજું એક મારે વધારેની માહિતી એ પણ આપવી છે કે આ ટ્રેનિંગ લીધા પછી ઇન ફ્યુચર તમારે કદાચ એક ફાઇનાન્શિયલી સપોર્ટ, કદાચ બેંકમાંથી લોન કે આતેની બી જરૂર કદાચ હોય તો એક આરસીટીના માધ્યમથી તમને એ બી હેલ્પ મળશે. ફ્યુચર તમે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીમાં પોતાનો એક નાનો મોટો વ્યવસાય કરવાની જ ઉત્સુકતા તમારી હોય તો તમે બિલકુલ આ એકદમ જે જગ્યા જે છે આ તમારા માટે ખૂબ જ યોગ્ય છે. આ જગ્યા તમે અહીંયા હોસ્ટેલમાં રહેવું છો, ધારો કે તૈયારી બતાવો છો રહેવાની, તો સાંજે દરમિયાન બી તમે ઘણું બધું પ્રેક્ટિસ કરી શકો છો. બીજી વાત કે જે 31 દિવસની ટ્રેનિંગ છે એની અંદર તમને એક 30% જે લેક્ચર એટલે કે સેશન જે હોય છે એક સોફ્ટ સ્કિલના હોય છે. તમે કઈ રીતે પોતાનો એક બિઝનેસ વધારી શકો, કઈ રીતે તમે આગળ જઈ શકો, બેંકમાંથી લોન કઈ રીતે લઈ શકો, સરકારી યોજનાનો તમે કઈ રીતે બેનિફિટ ઉઠાવી શકો. અને 70% જે તમારા જે લેક્ચર એટલે કે સેશન જે હોય છે તમારે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી રિલેટેડ. એમાં થિયરી આવી જાય છે, ડેમોન્સ્ટ્રેશન આવી જાય છે અને પ્રેક્ટિકલ કે જે તમારે જાતે ફરજિયાત કરવાનું હોય છે. ઇન શોર્ટ, આજે તમે શૂન્ય લેવલે છો તો 31 દિવસમાં એક તમે માસ્ટર, એક તમે એનું જ્ઞાન લઈને તમે તૈયાર થઈ શકો છો. અને આ વિષયમાં જો તમારો રસ હોય તો એના માટે જરૂરી અમને થોડાક આધાર પુરાવો જોઈતા હોય છે. જેમ કે એક તમારો ઓળખનો પુરાવો, ફોર આધાર કાર્ડ છે, તમારા રેશન કાર્ડ, રહેઠાણો પુરાવો, રેશન કાર્ડની ઝેરોક્ષ છે, બેંક પાસબુકની ઝેરોક્ષ છે અને 3 પાસપોર્ટ સાઇઝના ફોટા, આટલો ડોક્યુમેન્ટ્સ અમને જરૂરી હોય છે. અને તમે આવ્યા જ છો તો કહીશ વારાફરતી તમે આટા ફેરા મારો, એના કરતાં જો તમારો ઇન્ટરેસ્ટ હોય તો તમે એક નોર્મલી અરજી ફોર્મ તમે અહીંયા ભરી જાઓ. એટલે કે ટૂંક સમયમાં જ્યારે પણ ક્લાસ ચાલુ થવાના હશે તો અહીંયા ઓફિસમાંથી તમારા પર ફોન આવશે. અથવા તો તમને કાગળ પણ લખવામાં આવે કે આ તારીખથી ક્લાસ ચાલુ થાય છે તો તમે રસ ધરાવો છો તો તે સમયે તમે આવવા તૈયાર હોય તો બિલકુલ તમે અહીંયા આવી શકો છો. ઠીક છે. અને જો તમારે અરજી ફોર્મ જોઈતો હોય તો ત્યાં સામેથી આ મેડમ છે, તમને અમારો સ્ટાફ છે, તમને આપી દેશે. સામેથી લઈ લો તમે. થેન્ક યુ. શેનું ફોર્મ જોઈએ છે તમને? ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી. ઓકે.
અમારે આ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે તમારે આ ફોર્મ ભરવાનું રહેશે 18 થી 45ની ઉંમર છે તે તમને સમજાવવામાં જ આવેલું છે તો તમારે આ ફોર્મ ભરીને તમારે અહીંયા સબમિટ કરાવવાનું રહેશે. તમને વધારાનો કોર્સની ડિટેલ જોઈતી હોય તો આ ફોર્મમાં બધી ડિટેલ આપેલી છે. હું આના માટે થોડી હજુ માહિતી લઈ લઉં તો સારું પડશે. मैं कमेंट सर बेटा सर मेरा नाम पटेल देव है. मैं पाठकवाड़ी से आया हूँ. मुझे फ़ोटोग्राफी और वीडियोग्राफी में इंटरेस्ट है तो उसका कोर्स करने आया हूँ मैं. तो मुझे आगे जाके स्टूडियो वगैरह कुछ खोलना होगा तो उसकी तरफ से आप कोई हेल्प कर सकते हो? बिल्कुल 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 अच्छा है, आपने अच्छा डिसीजन लिया. हम लोग 31 डेज़ का अभी ट्रेनिंग शुरू ही करने वाले हैं तो आप उसमें इनरोल कर लेना. और रही बात आपकी ट्रेनिंग के बाद की, तो ट्रेनिंग के बाद हम लोग जो अपना ये RCT है ये बैंक ऑफ बड़ौदा पुरस्कृत है. तो बैंक ऑफ बड़ौदा में या अन्य कोई भी बैंक में आपका खाता है वहाँ हम स्टूडियो डेवलप करने के लिए जो भी आपका एक्सपेंसेस रहेगा उसका लोन एप्लीकेशन हम लोग जो बैंक है उसको हम लोग भेज देंगे, स्पॉन्सर कर देंगे और आपका लोन मंजूर करने में भी हम लोग सहायता करेंगे आपकी. ठीक है. देव ना. हाँ. कांग्रेचुलेशन देव. थैंक यू सर.